તો ભાઈ આજના વિડીયોની શરૂઆત છે ને ગુડ મોર્નિંગથી નહીં પણ ગુડ આફ્ટરનૂનથી થાય છે, જોઈ લ્યો. કેમ કે આજે મમ્મી સવારમાં બહાર ગયા હતા. મારા મોટા મમ્મીના પપ્પાને એમની ડેથ થઈ ગઈ હતી અને એમનું શું હતું આજે મમ્મી? કારજ. કારજ એટલે શું હોય? પાણી ઢોળ. એટલે એ હતું તો મારી મમ્મી ત્યાં ગયા હતા. એટલે આજે બહુ મોડી શરૂઆત કરી છે અને સવારમાં હું પણ ફ્રી નહોતો એટલે મેં પણ કઈ ચાલુ નહોતો કર્યો વિડીયો. તો મમ્મી આજને એમ તમે ગરમી જોઈ? અતિશય ગરમી છે. આમ રોડે નીકળો ને તો મોઢા ઉપર વરાળો આવે, જેટલી ગરમી છે અત્યારે. અને એમાંય આજે એસી માં રહેવાની ટેવ પડી ગઈ હોય ને એના લીધે આ બહારની ગરમી છે ને આપણે સહન જ ન થાય હચોડી. શું કેવું મમ્મી આ બાબતે તમારું? ટેવ કેવી પડી એસી ની? એસી નો સવાલ નથી પણ તાપ જ એટલો છે. હા. અને આ કપડા અહીંયા પડ્યા તમારે હકેલવાના નથી? હકેલ શું હવે ઉઠીને હકેલવા. અત્યારે ઢગલો કરી દીધો લઈને. એટલે હુઈ જવું એમ હવે તમારે? હવે હુઈ જવાનું આરામ ને. તો મમ્મી તમે ઓલો કિસ્સો સાંભળ્યો કે નહીં ગુંદીના લાડવા વાળો? હા, ઈ કાક બે વ્યક્તિ છે, કાક સાસરા અને વો બે. હા. ગુંદીના લાડવા કોક ઘરની આમ બાર છે ને ટીંગાડીને ગયું હતું. તો એમને એવું હતું કે પ્રસાદી છે ને કોક જાણીતું ટીંગાડીને ગયું હોય છે, દરવાજો નહીં ખોલ્યો હોય તો ખાધી તો બેને કાક ઝેરની અસર થઈ ગઈ. હા, હવે એમ કે છે બધાય કે લાડવા ઝેર વાળા હતા ને એમાં કઈક એવું હતું. હા, કિરણ હોસ્પિટલમાં એવું કઈક આવ્યું છે ને કે દાખલ હતા એમ. એની રીલ્સ ફોટો આવી મેં આગળ જ જોઈ હજી. શું કે છે એમ એવું એટલે રીલ્સમાં જ છે કે કોક ગુંદીના લાડવા ટીંગાડી ગયું, ખાધા ને હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા. એટલે કે સાવચેત રહેવાનું એમ કે આ કોઈ એવી વસ્તુ અમુક ઘરની આમ બહાર ટીંગાડી જાય કોઈ. હા, આ વસ્તુ છે ને ખાસ નાના છોકરાને ધ્યાન રાખવા જેવું છે કે કોઈ પણ બહાર કોઈ આપે ને તો ઘરેથી જે રીતની એ લોકોને હેબિટ પાડવી જોઈએ કે કઈ લે નહીં એમ. કેમ કે આપણે કોઈ મૂકી જાય એવું કોઈ ફ્રૂટ છે, કોઈ આવી મીઠાઈ છે, કોઈ ફરસાણ, તો એવું ખાવાનું નહીં એમ. ભલે આમ એવું તમને બહુ એવું મનમાં થતું હોય ને પ્રસાદી હશે પ્રસાદી હશે, એક વખત એને પગે લાગીને એને સાઈડમાં મૂકી દેવાનું, પણ એમ અજાયણાનું ખાવાનું નહીં એટલી ખબર પડે આ કિસ્સા ઉપરથી. કચરામાં નાખી દેવાય પણ ખવાય નહીં. હા, એટલે સાવચેત રહેવાનું. એટલે ઈ સસરા ને એમની વહુ, એમના છોકરાની વહુ જે હોય અત્યારે બે હોસ્પિટલમાં છે. હવે રજા આપી હોય ન હોય શું છે નથી ખબર. એ લગભગ મારા દોસ્તારના કઈક રિલેટિવ જ છે એવું કઈક છે. હા, એ નારી ગામના ક્યાંક ના છે, ડોંડા જ છે. મેં એને પૂછ્યું હતું, મારામાં આવ્યું ને ત્યારે મેં પૂછ્યું તું ઓળખશો? અને મેં કે હા મારા રિલેટિવ જ છે એમ. એટલે આમ એક લાલ બત્તી કહેવાય ને કે હા, એટલે ઈ હવે આવી વસ્તુ અમુક જો આપણા ઘર આગળ બને ને તો આ વસ્તુ છે ને લેવી નહીં એમ. હા, કોઈ પણ વસ્તુ હોય, ફ્રૂટ, કપડાય, હું તો કહું કપડાય આવી રીતે ન લેવાય. હા, મીઠાઈ છે, ફ્રૂટ છે, ફરસાણ છે, અત્યારે માણસો કોઈ પણ વસ્તુમાં આવું દગો કરી શકે. આ હજી એક છે કે હમણાં જ આવ્યું છે, કઈક ક્રાઇમ બ્રાન્ચ વાળા કોઈ બહાર પાડ્યું હોય, પોલીસ વાળા કોને ખબર. એ પણ છે ને ફેરિયા અમુક એવા આવ્યા હે, છોકરીઓ હોય ને એને એમ કે અહીંયા સ્પ્રે આ સૂંઘો એમ, એ સૂંઘે ને અને લઈ જાય છોકરીઓને જ ઉપાડી જાય એવું કઈક હે ને, કા લૂંટી જાય છે એવું કઈક છે. એટલે એક ઈ વસ્તુ છે કે એવી રીતે છે ને સ્પ્રે કે એવું કોઈ સૂંઘાડે તો એ ન સૂંઘવું એમ. હા, કોઈ પણ લાલચ આપે કે આ વસ્તુ સારી છે તમે લ્યો આ તે, પણ લેવાય નહીં. જો ખરીદી કરવી હોય કોઈ પણ વસ્તુની તો દુકાનમાંથી જ કરાય. આમ રોડ ઉપરથી નહીં એમ. ન કરાય. અમુક વસ્તુ એવી હોય ને એની તો નો જ કરાય સાવ, કે આમ ટેસ્ટિંગ કરવા વાળી ને એવી. કેમ કે અત્યારે હવે ઓમ કોઈનો ભરોસો નથી રહ્યો એમ. બે નંબરની વાત છે તો કદાચ આપણે લેવાય, બાકી હા અજાણ્યા વ્યક્તિ પાસેથી આવી રીતે રોડ ઉપર કઈ ન લેવાય. કેમ કે પછી આ તમે જોયું જ હમણાં સર્ચ કરીને એક વખત જોજો તો યુટ્યુબ માં એમાં બધામાં આવી જ ગયું હશે, નહીં આવી ગયું? ઇન્સ્ટામાં ને એમાં આવી ગયું છે. એટલે તમે જોજો એટલે તમને ખબર પડશે કે આ એક આપણે ધ્યાન રાખવા જેવું છે એમ. મોહનથાળ ને એવું બધું દેખાય છે એમાં. મોહનથાળ ને ઢેફલી હોય ને એવું દેખાય છે થોડું થોડું. હા, એટલે હવે એ હોય શું, ઝેરની અસર કઈ રીતે થાય ને એ મને નથી ખબર પડતી. કોઈ આમ ચાઈન કરીને આપણે કહીએ ને હાથે કરીને કર્યું હોય કે કોઈને આમ કઈ
દાજ હોય શું હોય કોને ખબર, પણ પણ કોઈ કોઈને આવું ન કરાય. હા. એ તો ન અપાય કોઈ દિવસ કોઈને. ખાલી ઓલા બે જીવ કોકના ઓલામાં આમ વયા જાય હાવ. આ તો ટાઈમસર બચી ગયા હોય. હા. પણ ન કરાય આવી વસ્તુ. આવો દગો કરીને તમે ખવડાવો ઈ તમે ક્યાં ભવે છો તો? એમ નહીં, પણ આમ ટાઈમસર એ તો સારું કહેવાય ને કે હોસ્પિટલ પહોંચી ગયા, નકર તો પહોંચી ગયા નહીંતર ઈ બે જીવ તો જાત જ ને એમ હાવ વયા જ જાત એમ. આપણને થોડી ખબર છે. હા, લગભગ દોસ્તાર એમ કહેતો હતો કે એકને કોકને રજા મળી ગઈ છે એમ, પણ એકને લગભગ આઈજા આપે કે કાલે આપે એ નથી ખબર. ઈ એમ કહેતો હતો કે મેં પૂછ્યું હતું કે કેવું આવું સારું છે એમ નહીં, કે હા સારું તો છે, એકને રજા આપી દીધી, એકને કઈક નથી આપ્યું એવું કોઈ કઈક. પણ હારે વેર હોય ને તો આવો દગો ન કરતા કોઈ. હા, આવો દગો કરી અને કોઈને મારવાથી તમને શું ફાયદો મળે? કોઈને કઈ ફાયદો ન મળે, ખાલી જીવ જાય કોકના, કોકનું ઘર ભાંગે, વિખાઈ ઘર જાય, ભાંગે કોઈનો માળો ન વિખાય. વિખાઈ જાય આખું ઘર. તો આટલું ધ્યાન રાખજો ને તમે. આપણી ઉપર છે કે આપણે હા, એમ કોઈનો નો એવી માળો રીતે વસ્તુ વિખવાથી ટેસ્ટ શું કરવી ફાયદો કે એમ? આવું કોઈ આપે, કોઈ સુંઘાડે કઈ એવું હોય તો એમ. એવું ટેસ્ટ ન કરવું કોઈ. પ્લીઝ જતી રહેવું. પ્રસાદીનું કઈ આમ પગે લાગી લેવાનું, સાઈડમાં મૂકી દેવાનું, તુલસી ખામણાનું, એમાં પણ ખાલી ખોટો કોઈનો ભરોસો. હવે આમ આ જોઈને એમ થાય કે કોઈનો ભરોસો ન કરાય કોઈ એમ. ઉપર વિશ્વાસ કર્યા જેવો નથી. કોઈ ઉપર વિશ્વાસ કર્યા જેવો નથી. હા. સમય એવો છે. તો હવે સમય તો છે જ, ઈ તો આપણે હાથમાં નથી કઈ એવો છે. તો હવે મમ્મી જશે સુવા, મારે મારું કામ કરવાનું છે, બરોબર. હારું હાલો તો હવે ઉઠીને મળવી પાછા બધા. ઉઠીને મળશું 5 વાગે. 5 વાગે? 5 વાગે ભાઈ. પોણા બે તો થયા. મમ્મી બોલો ને. તો અત્યારે આપણે ઘરે શેનું આ જમવાનો શું પ્રોગ્રામ છે બોલી જાઓ. પ્રોગ્રામ છે કાચી સેન્ડવિચનો. કાચી સેન્ડવિચનો. તો એના માટે છે ને જો અહીંયા બટેકા બફાઈ ગયા છે અને કાંદા ટમેટા કાકડી બીટ. હા, કાંદા ટમેટા કાકડી અને બીટ. બીટ સ્પેશિયલી મેં મારા માટે કપાયું છે કે મારા મમ્મીને નહીં ખાવું. બનાવવાની છે. શું? લીલી ચટણી. હા, જો એના માટે છે ને અહીંયા આ ધાણા છે, પછી બીજું શું શું છે આમાં? ફુદીનો છે, મરચું મરચા છે અને બસ એટલું જ છે ને? આદુ નાખવાનું છે. આદુ નાખવાનું છે. ઓકે, તો હમણાં નાખી દઉં. અને આમાં બીજું શું શું નાખવાનું છે ચટણીમાં? મીઠું, પછી લીંબુ, પછી બસ. દાણા કેવું કઈ નથી નાખવું? થોડીક આમ કોર્સ થાય, મજા આવે. તો થોડાક સિંગના દાણા નાખ. સેવ નખાય હોતે આમાં? ન નખાય? શીરો નખાય. પાણી નાખું? કેટલું નાખું? હા, થોડું પાણી નાખવું પડશે. કેટલું? નહીં તો કોરું થશે. કેટલું નાખું? થોડું. તો હાલો, હમણાં હું ચટણી બનાવીને પછી તમને બતાવું કે ચટણી કેવી બની છે, બરોબર. તો આમાં છે ને અડધું લીંબુ નાખ્યું છે અને જો આટલો આદુ. હવે પાણી મમ્મી તમે બોલજો કેટલું નાખવું નહીં. મમ્મી અહીંયા જ ઊભા છે, મને ગાઈડ કરે છે. કેટલું જોજે. નાખું? હા, બસ. 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 પછી ખાંડ કેટલી નાખું? થોડીક જ, બહુ નહીં. થોડીક અમથી? હા, બસ ને? હા, બસ એટલી જ. ઓકે. અને હવે સ્વાદ પ્રમાણે મીઠું. કેટલું? આટલું? નાખ મીઠું. એ કેટલું? આટલું? હા, નાખી દે. બસ ને? બસ. હવે બીજું શું નાખવામાં? બરફ કેવું કઈ નાખું? ના, બરફ. પાણી નાખ્યું એટલે બરફ ન નાખો. તો આટલું બરોબર ને? દાણા નાખ દો થોડાક સિંગના ખાલી. દાણા નાખવા હોય તો થોડાક જ નાખજો, બહુ નહીં નાખો. ઓકે, તો હમણાં સિંગના દાણા નાખ દો અને ચટણી બનાવીને તમને પછી બતાવું. તો અહીંયા છે ને ચટણી તૈયાર છે. અને તો હવે મમ્મી કેમ જમી લઈશું હવે. ચાલો. તો ચાલો આવી જાઓ બધાય. કાચી સેન્ડવિચ ખાવી હોય, જેનું ભાવતું હોય એ બધાય આવી જ જાઓ. તો જો ભાઈ આપણે છે ને સેન્ડવિચ અહીંયા ચાલુ થઈ ગઈ છે બનવાની. આપણે કાચી જ કરવાની છે. તો મારી મમ્મીએ છે ને આમાં લીલી ચટણી લગાવી દીધી છે અને આમાં સોસ લગાવી દીધો છે અને બટેકામાં મમ્મીએ ગોઠવી દીધા છે. તો હવે માથે છે ને આપણે કાકડી મૂકશું. એક લેયર વાળી જ કરું છું, મને એવી જ વધારે ભાવે. અને થોડાક આ કાંદા આમ છૂટા છૂટા જોઈ લો. હા હા, મજા જ આવ્યા રાખે. અને ટમેટા. ટમેટા સારા સ્વાસ્થ્ય માટે, ટમેટા ખાતા રહેજો. અને બીટ પણ સારું સ્વાસ્થ્ય માટે, એટલે બીટ પણ ખાતા રહેજો. હા, બીટ મૂકી દીધું. અને ઉપરથી છે ને થોડીક ચટણી થોડી ઘાટી છે, હાલશે. હવે આમાં ચટણી નાખશું થોડીક થોડીક. અને થોડોક અમથો કેચઅપ છે, સોસ નથી, આ કેચઅપ છે ટોમેટો. ઈ પાછો જૈન કાંદા લસણ વગરનું.
એટલે અને આ પેક કરી દઈશું આમ. તો આપણી સેન્ડવિચ તૈયાર છે. અને હું એક લેજન્ડ માણસ છું એટલે હું ભેગો પાપડ ખાઈશ સેન્ડવિચમાં. મારી મમ્મીને જેમ હું નવા અખતરા કરું છું, હું આ પાપડ છે ને સેન્ડવિચની અંદર નાખીને ખાઈશ. અને તો સાથે સાથે આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીએ. કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં આ વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.